હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે। ખાસ કરીને દાડમ, ચીકુ, બોર, સીતાફળ, પપૈયા જેવી બાગાયતી ખેતી કરીને ખેડૂત લાખો રૂપિયાની કમાણી કરતો હોય છે। આ ખેડૂત સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે, જેનો લાભ લઈ ખેડૂતો દિવસે ને દિવસે સદ્ધર બનતા જાય છે। ખેડૂતોને પોતાના પાકની મહત્તમ ઉત્પાદન થાય તેવી આશાઓ રહેલી હોય છે, પરંતુ ઘણીવાર કોઈ રોગના અણધાર્યા આક્રમણને લઈ પાક બગડે છે, જેને લઈ આર્થિક નુકસાની ખેડૂતને ભોગવવાનો વારો આવે છે। આજે વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ કેવડિયા પોતે 6 વીઘામાં કપાસ અને ઘઉંનું મિશ્ર વાવેતર કરવામાં આવ્યું છે। આ ખેડૂત છેલ્લા 20 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ કરવામાં આવતો નથી। આ ખેડૂત પોતે લોકભારતીમાં એસએસસી પાસ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પોતાની ઉંમર 50 વર્ષની છે। છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી ખેતી સાથે સંકળાયેલા છે। તેમને પ્રથમ વખત લોકભારતી સંસ્થામાં મીટિંગ કરી ત્યારથી જ ખ્યાલ આવ્યો કે હવે મારે પ્રાકૃતિક ખેતી કરવી છે। કોઈપણ પ્રકારનું રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવો નથી, જેને પોતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, જમીન પણ ખૂબ જ ઉપજાઉ અને ફળદ્રુપ બને છે। હું ગરડા ગામનો વતની છું, કેવડિયા ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ। એસએસસી વિદ્યાનગર કરેલું છે અને મેં આઈટીઆઈમાં ઇલેક્ટ્રોનિક કરેલું છે। મારે બિઝનેસ પણ છે પોતાનો। મારે આઈટી આપણે સ્પ્રે પંપ બનાવી છે, આરો પ્લાન્ટ બનાવી છે, સોલાર અત્યારે એની એજન્સી છે આપણે ફિટ કરીએ ને એવું બધું, અને પ્લસ ખેતીવાડી હું જાતે જ કરું છું। કોઈ મજૂરી કે એવું નહીં, દાળિયા કરે લેવાના જરૂર પડે તો, બાકી અમારે હાથે જ કરવાની। આ વિચાર અમે લોકભરતી સણોસરાની અંદર મિટિંગો જોઈન્ટ કરતા। એક મારા મિત્ર દિનેશભાઈ છે, અમે બે આમ લંગોટિયા મિત્ર છીએ અને આમ મામા ભાણેજ થાય, એટલે અમે બે જ્યાં જઈએ ને હારે જઈ, એટલે એને શરૂ કરી। એટલે પછી મને એમ થયું ભાઈ આપણે બધા કરતા હોય તો આપણે કરવામાં વાંધો નહીં એમ, એટલે મેં નાના પાયે શરૂ કર્યું, કારણ કે અમારે નાની જમીન, ટૂંકી જમીન છે થોડી, એટલે અત્યારની જરૂરિયાત પ્રમાણે શું છે કે આપણે ટૂંકી જમીનના હિસાબે આપણને આવક થોડી ઓછી પડે, કારણ કે આપણા ખર્ચા વધી ગયા છે, એટલે બાકી તો આપણે વડવા આમાં જ વડવતા, બરાબર। એટલે મેં આ શરૂ કર્યું, પણ એનાથી અમને ફાયદો બેનિફિટ એ થયો કે ખર્ચની અંદર ઘણો ફાયદો થઈ ગયો કે આપણે માનો કે અત્યારે ખાતરના ભાવ છે તો બધા બૂમા બૂમ કરે, આપણે લેવા જ ન જવાનું તો બૂમા બૂમનો કોઈ પ્રશ્ન ન રહે, અને બધું જાતે કરવાનું, બરાબર। થોડીક વાસ આવે, થોડાક હાથ બગડે, પગ બગડે, બધું થાય, પણ આની અંદર પણ એને અમે મોટો ફાયદો એ થાય, સ્વાસ્થ્ય માટે સારું રહે આપણે। મારે પોતાની કુલ 8 વીઘા જમીન છે, એમાં ચોમાસામાં આ ભાગ રહ્યો ને જે, આની અંદર અમે ઝાર કરી ગાયના માટે, અને ઝાર કાઢી અને પછી ઘઉં કરીએ કાં ચણા કરી। પણ લગભગ અમારે અત્યારે છેલ્લા 6 વર્ષથી તો ઘઉં જ કરીએ છીએ, કારણ કે અમારા કસ્ટમર બંધાઈ ગયેલા છે ને, એટલે એ લોકો ડિમાન્ડ એમ કરે કે તમે ઘઉં કરવાના કે, એટલે આપણે એમ થાય કે આપણે ઘઉં કરવા પડશે, એટલે આપણે પરણે કરવા પડે, ન કરવા હોય તો એ તે એમ। કારણ કે અત્યારે શું છે કે ઓર્ગેનિકમાં કેવું છે કે આપણે ગાય આધારિત ખેતી કરી કે ઓર્ગેનિક નામના કરીએ, વાંધો નહીં, આપણે કરીએ એનો વાંધો નથી, બજારની અંદર લોકો જે એને જાણે છે એ જ, બાકી એનો કોઈ એને કઈ મતલબ નથી, એને તો ભાવથી મતલબ છે। બીજા એરંડા કરીએ છીએ, ત્યાર પછી કપાસ હમણે કર્યું, ત્યાર પછી પહેલા સરગવો હતો, દાડમ હતા, પછી ચણા કર્યા હતા અમે, પછી મરચી કરી હતી, ટમેટાનો પાક કરી, એવું બધું અલગ અલગ કર્યા રાખીએ। એટલે શું છે આપણે જમીનમાં તે પાક ફરતા રહે, એટલે આપણે એકની એક વસ્તુ વાવીએ તો એને જે પોષક તત્વો છે એ ચૂસાઈ ન જાય, એ આપણે ધ્યાન રહે થોડુંક, અને જમીન થોડી સારી રહે। ઓણ તો મારે કપાસની અંદર કેવું હતું કે થોડુંક આગળ પાણીની ખેંચ પડી ગઈ હતી, આપણે જયારે ચોમાસું શરૂ થયું ત્યારે, અને વરસાદે ખેંચ આવ્યો હતો, અને ત્યાર પછી જયારે વરસાદ આવ્યો એટલે વધારે આવ્યો, એટલે આ વખતે અમારે 6 વીઘાનો કપાસ છે 150 મણ થયો, પણ એનો જ કપાસ આગલી સાલ હતો ત્યારે મારે 290 મણ થયો હતો, અને એની આગલી સાલ મારે એરંડા હતા, તો એ એરંડા મારે 320 મણ થયા હતા 6 વીઘાના, અને આ ઘઉં અત્યારે છે 2 વીઘાના, તો એ 2 વીઘાના ઘઉં મારે 80 થી 90 મણ તો થાય જ પાકા। તો માનો ને કે અમે વધીને વીઘે 1000 રૂપિયાનો ખર્ચ આવતો હોય, કારણ કે એમાં શું છે બહારથી આપણે ગાંગડા હિંગ લાવવી પડે, પછી આપણે અજમા તો અમે કરી નાખીએ છીએ, પણ હળદર બહારથી લાવવી પડે, હળદર આપણે એમ નથી કરતા, એટલે હળદર અમે આખી હળદર લાવી અને પીસી અને અમે પાવડર બનાવી નાખીએ જરૂરિયાત પ્રમાણે। અને બાકીના તો ગૌમૂત્ર છે, તો અત્યારે 2 ગાયનું ક્યારેક જરૂર પડે તો છાણિયું ખાતર અમે ક્યારેક બહારથી લાવીએ તો એક જરૂર પડે, પણ એ વીઘે 1000 રૂપિયા થઈ રહે, વીઘે 1000 રૂપિયાથી વધારે ન થાય। આવક વીઘે 50,000 થી ગણી લેવાની, વીઘે 50,000 જેવી આશરે ગણ લેવાની, એવરેજ। ક્યારેક સારું હોય, ક્યારેક મોડું હોય, ક્યારેક વરસાદની ક્યારેક નડે, ક્યારેક કુદરતી આફતો આવે એમ, પણ એવરેજ આપણને આવી રહે। ખેડૂત ઈશ્વરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે પોતાને પ્રતિ વીઘા દીઠ 50,000 રૂપિયાની કમાણી થાય છે, જ્યારે પ્રતિ વીઘા દીઠ 1,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। કુલ 6 વીઘામાં 3 લાખ ઉપરાંતની કમાણી આ ખેડૂત દ્વારા મેળવવામાં આવે છે।